અમરેલી લેટર કાંડ, જેની ચર્ચા આપણે છેલ્લા કેટલાય દિવસથી કરી રહ્યા છે. એક તરફ પાટીદાર દીકરીને ન્યાય આપવાની વાત અને બીજી તરફ રાજનીતિ. નેતાઓ કરી રહ્યા છે વિરોધ, ત્યારે આ બધાની વચ્ચે પોલીસની સામે એક્શન લેવાયા છે અને કેટલાક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી. લેટર કાંડના મામલે ગઈકાલે રાત્રે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખેરાત દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 3 પોલીસ કર્મીઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ કિશન આસુદિયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગ મુઝાસિયા, પોલીસ કોન્સ્ટેબલ હિના મકવાણા, આ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હજુ પણ અનેક કર્મચારીઓ અને અનેક કોન્સ્ટેબલો શકના દાયરામાં છે. આ લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે તેમ છે. આ મામલાની શરૂઆત એક લેટર કાંડથી થઈ હતી અને જ્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા નામે બનાવટી લેટર વાયરલ થયું. આ લેટરમાં વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાના સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલો ગંભીર બન્યો પછી લોકોને શોધવાની શરૂઆત થઈ કે જે લોકોએ આ બનાવટી લેટર ક્યાં બનાવ્યો અને કોને બનાવ્યો. પછી પાયલ ગોટી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ ધરપકડ કર્યા બાદ રિકન્સ્ટ્રક્શન કરવાના નામે પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું અને પછી પાટીદાર દીકરીના સમર્થનમાં અનેક નેતાઓ આવ્યા અને દીકરીને ન્યાય અપાવવા માટે અનેક આંદોલનો પણ કર્યા અને અનેક ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા. પરેશ ધાનાણીથી લઈને જેનીબેન ઠુમ્મર સુધી સતત આ કેસમાં ન્યાયની માંગણી કરી રહ્યા હતા. પરેશ ધાનાણી તો ઉપવાસ પર પણ ઉતરી ગયા હતા. ત્યારે સુરતમાં પણ હવે એ લોકો ધરણા પ્રદર્શન કરવાના છે, વિરોધ કરવાના છે અને આ બધાની વચ્ચે હવે આ 3 પોલીસ કર્મચારીઓ પર કાર્યવાહી થઈ છે. ત્યારે હવે બીજા કેટલા નામો સામે આવે છે તે જોવાનું રહ્યું. બીજા નેતાઓનું કહેવું છે કે એસપી સુધી દરેક અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે. ત્યારે હવે કોની સામે કાર્યવાહી થાય છે, વિરોધ પક્ષના નેતાઓ કેટલા આંદોલનો કરે છે તે જોવાનું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.